करुणाकरी वंदु मंगलमूर्ति उरधरी सर्वोपरि श्रीहरि छेना दिव्य सुदिव्य जे चरितमा विलसी हरि तोरया संबंधे थई शून्य जे विचरता दासत्वधारी रहा आपे अक्षर सुख भक्त जनने सुहृद बनी सर्वदा एवा स्वामी प्रबोध दास गुरु ने भूलका सहु सेवत। સજાનંદ સ્વામી મહારાજની છે, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની છે, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની છે, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય। પારાયણ આપણે કરી રહ્યા છીએ સ્વાધ્યાય અને ભજન ઉપર। આપણે સત્સંગમાં આવ્યા ત્યારથી સાંભળ્યા કરી છે કે સ્વાધ્યાય ભજન કરવું, સ્વાધ્યાય ભજન કરવું, સ્વાધ્યાય ભજન કરવું। ઘણાને પ્રશ્ન થતો હોય છે કે સ્વાધ્યાય એટલે શું, ભજન એટલે શું? ઘણાને એવો પ્રશ્ન હોય કે સ્વાધ્યાય ભજનમાં મજા આવે, કંટાળો ના આવે, એના માટેનો કોઈ રસ્તો શું છે? અથવા હું જે સ્વાધ્યાય કરું છું એ બરાબર થાય છે, હું જે ભજન કરું છું એ બરાબર થાય છે? કારણ કે 1992થી તો હું સતત સાંભળું છું સ્વામીજીના દરેક પ્રવચનમાં પ્રભુ સ્વામી પણ બહુ જ સ્વાધ્યાયની અને ભજનની વાતો કરે છે। એટલે આ સત્સંગમાં અક્ષરબ્રહ્મના માર્ગે ચાલવું હોય એને સ્વાધ્યાય ભજન ઓક્સિજન સમાન છે। ઓક્સિજન વગર જીવી ન શકાય। એમ આધ્યાત્મિક જીવન જીવવું હોય, આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવી હોય તો સ્વાધ્યાય ભજન અનિવાર્ય અંગ છે, કમ્પલસરી છે। એમાં કોઈ એક્સક્યુઝ કે ઓપ્શન નથી। આનું કોઈ બીજું ઓપ્શન છે ખરું? કે સ્વાધ્યાય ના કરીએ, ભજન ના કરીએ, જગ્યાએ સેવા કરી લઈએ, પૈસાથી સેવા કરી લઈએ, માળા ફેરવી લઈએ, બીજી બધી સાધનાઓ કરીએ, પણ સ્વાધ્યાય ભજન ના કરીએ તો ચાલે? કોઈ જ ઓપ્શન નથી, કમ્પલસરી છે। હવે જે કમ્પલસરી છે તો પછી એ કરવું જરૂરી છે। તો કરવું જરૂરી છે તો પરફેક્ટ કેવી રીતે થાય એ આપણે જાણવું જરૂરી છે। આપણે હવે પહેલાં સમજીએ અર્થ। સ્વાધ્યાય ભજનની ટેકનિક પહેલાં વોટ ઇઝ સ્વાધ્યાય, વોટ ઇઝ ભજન, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓર વાય ઇટ ઇઝ ઇનેવિટેબલ, એ પહેલાં સમજીએ। સ્વાધ્યાયનો અર્થ, સ્વાધ્યાય મીન્સ એ શબ્દને આપણે સંધિ છૂટી પાડીએ, એનો અર્થ કરીએ તો સ્વ અધ્યાય। સ્વ એટલે પોતાની જાત, પોતાની જાતનો તપાસ કરવો। સ્વાધ્યાય એ છે ને અંદરનો વિષય છે, આંતરિક તપાસ, બહારની તપાસ નહીં। મારું શરીર કેવું છે, મારો હેલ્થ કેવી રહે છે, મારો શારીરિક આર્થિક વિકાસ કેવો છે, એ બધી બહારની વસ્તુ છે। અંતર તપાસ કરવાની છે, સત્સંગની અંદર અંતર તપાસ કરવાની। સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન જેને કહીએ આપણે, ઇન્ટ્રોસ્પેક્શન કરવું, અંદર તપાસ કરવી, કોની? પણ પોતાની, બીજાને નહીં। સ્વાધ્યાયનો અર્થ, આપણે જે માર્ગે ચાલતા હોય તો નાની મોટી ભૂલો થતી હોય, ન થાય એવું નથી। કોઈ દિવસ પોતાની ભૂલથી કે પોતાના દોષથી ગભરાવાનું નથી, પણ પોતાની ભૂલ કે પોતાના દોષ કે પોતાના સ્વભાવ એ વહેલા ટળે, ફરી ભૂલ ન થાય, એ માટે સ્વાધ્યાય ભજન મસ્ટ। સ્વાધ્યાય એટલે મારામાં કયો એવો દોષ છે, મારામાં કઈ એવી વૃત્તિ છે, કયો એવો સ્વભાવ છે, કઈ એવી પ્રકૃતિ છે કે જે મને ભગવાનથી દૂર લઈ જાય છે।
જે મારો ભગવાન સાથેનો સંબંધ તોડાવે છે. ટૂંકમાં પોતાની ભૂલ, દોષ, સ્વભાવને યથાર્થપણે જાણવું એ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે શું છે કે પોતાનું સ્ટેટસ ચેક કરવાનું, સ્પિરિચ્યુઅલ સ્ટેટસ. આધ્યાત્મિક માર્ગે હું ક્યાં પહોંચ્યો છું, અથવા આધ્યાત્મિક માર્ગે મારી જર્ની કેવી ચાલી રહી છે, મારા આત્માની પરમા તરફની યાત્રા કેવી ચાલી રહી છે. બરાબર તો ચાલે છે ને? સ્લો તો નથી ને? સ્ટેગ્નન્સી તો નથી ને? હર્ડલવાળી તો નથી ને? બંધ તો નથી જ ગઈ ને? ભગવાનથી વિરુદ્ધ દિશામાં તો નથી જતી રહેતી? એ સ્પિરિચ્યુઅલ સ્ટેટસ આપણું ચેક કરવું, એનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે હું ભગવાનના, જે આપણે વાત કરીએ એમ, ભગવાનના માર્ગે હું કેટલો ચાલ્યો. આપણું એક ધ્યેય હોય, પર્ટિક્યુલર ધ્યેય હોય કે મારું આ ધ્યેય છે, મારે આત્મીય બનવું છે, મારે દાસના દાસ બનવું, બરાબર, મારે અક્ષરબ્રહ્મનો દેહ બાંધવો છે, મારે ગુણાતી સ્થિતિ પહોંચવું છે. તો એ જે ધ્યેય તરફની આપણી જે યાત્રા છે એમાં હું કેટલો ચાલ્યો એનું જાણવું, પોતે જ તપાસ કરીને, પોતે પોતાનો તપાસ કરીને જાણવું, એનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે હું જ્યારથી સત્સંગમાં આવ્યો તો દિન પ્રતિદિન મારું ભગવાનનું સુખ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? વિષયનું સુખ નહીં, જગતનું સુખ નહીં, સ્ત્રીધન માનનું સુખ નહીં, ભગવાનનું સુખ વધી રહ્યું છે. ઇફ યસ, તો જર્ની બરાબર ચાલે છે. અને ખબર પડે કે નથી બરાબર, સુખ વધી નહીં, ઉલટાનું ઘટી રહ્યું છે, ચાન્સીસ છે કે ઘણા એવા છે કે એની યાત્રા અટકી ગયેલી હોય, સ્ટેગ્નન્સી આવી ગઈ હોય, અથવા અક્ષરધામની જગ્યાએ કંઈક અલગ દિશામાં જઈ રહી હોય, એવું બી બને છે. એક્ઝામ્પલ છે, આપણે વાત કરીશું. પણ આપણું દિન પ્રતિદિન છે ને ભગવાનનું સુખ વધવું જોઈએ. એ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે એનો તપાસ કરવો, એનું નામ સ્વાધ્યાય. હું થોડું ડિટેલમાં કરું છું, પછી પાછું આપણે એનું થોડુંક શોર્ટ સમજીશું. સ્વાધ્યાય એટલે શું કે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મ સ્થાપન કરવા માટે, આપણા હૃદયમાં એસ્ટાબ્લિશ કરવા માટે. તો નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મ એ મારો મજબૂત થઈ રહ્યો છે, દ્રઢ થઈ રહ્યો છે, કે કામ અને માન વધી રહ્યું છે? કામની વૃત્તિ ઘટે છે, માનની વૃત્તિ ઘટે છે, તો જર્ની બરાબર ચાલી રહી છે. અને હું કામની વૃત્તિ વધી જાય એવું નથી કે સત્સંગમાં અજાગ્રત રહે તો પાછું વધી બી શકે છે, અજાગ્રત રહે તો માન પણ વધી શકે છે. જાગ્રત રહેવું જરૂરી છે. આપણે જાગ્રતતાનું પારાયણ, છેલ્લું પારાયણ આપણું એ જ હતું. અત્યારે અહીંયા પારાયણ હવે કરીએ છીએ, પછી નેક્સ્ટ પારાયણ ક્યાં થવાનું છે? હરિપ્રબોધમ પ્રાર્થના મંદિર સોલા. કદાચ તમને ખ્યાલ હશે જ કે નહીં હોય, પણ ગુરુ હરિ સાથે વાત કરી હતી અને ક્યારે એનું આપણે ઓપનિંગ પ્રતિષ્ઠા કરવી, તો એનો દિવસ નક્કી થઈ ગયો છે. 3 જાન્યુઆરી પોષી પૂનમના દિવસે હરિપ્રબોધમ પ્રાર્થના મંદિરનો ઠાકોરજી બિરાજમાન થશે અને એ આપણે ઓફિશિયલી પછી આપણે એનો યુઝ થશે. સત્સંગ, રવિવારની સભા, પારાયણ, નદી પારની બધી સભાઓ, યુવકોની સભા, બહેનોની સભા વગેરે બધું, બાળકોની સભા, બધું થશે ત્યાં. એક ફિક્સ સ્થાન થઈ જાય એટલે બધાને મેનેજ કરતા ફાવે. 1000 જેટલા ભક્તો તો મિનિમમ બેસી શકશે એટલો હોલ બનવાનો છે, 1000. એટલે આપણે સાઈબાગનું જે પારાયણ હતું જાગ્રતતાનું, એમાં જેટલા હતા એ બધા આવી શકશે એની અંદર.
એમ બધા ખુરશીમાં હતા, આમાં થોડાકને નીચે અત્યારે જેમ બેઠા છે એવી રીતે બેસવાનું. ખુરશીઓ વડીલો માટે ખુરશીઓ, જેને બેકનો નીનો પ્રોબ્લેમ હોય એ બધા માટે ખુરશી, બાકી બધા નીચે. એટલે પછી કરીશું આપણે ફેબ્રુઆરીમાં ગુરુહરિ ન્યૂઝીલેન્ડ જશે, તે વખતે સેવક તો અહીં જશે તમારે સાનિધ્યમાં, ત્યારે કરીશું. મૂળ વાત પર આપણે આવી જઈએ. સ્વાધ્યાય એટલે શું? શું મારો નિષ્કામ ધર્મ ને નિર્માણ ધર્મ મજબૂત થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? પ્રથમ 18નો લોપ એટલે નિષ્કામ ધર્મ તૂટ્યો. મધ્ય 28-41 પ્રમાણે સેવા નથી થતી, અભાવ ગુણમાં પડી જવાય છે. નિર્માણ ધર્મનો લોપ થઈ રહ્યો છે, તૂટી રહ્યો છે. તૂટવો ન જોઈએ, મજબૂત થવો જોઈએ. એવું જે તપાસ કરતા રહેવું એનું નામ સ્વાધ્યાય. મેં હમણાં તમને વાત કરી એમ કે મારી યાત્રા અક્ષરધામ તરફની છે કે પછી અલગ દિશામાં નરક તરફની છે. નરક જાગ્રત ન રહે તો નરક બી મળે. ભગવાન સ્વામીના વખતમાં આપણને ખબર છે, ઇતિહાસ તપાસો તો ઘણાનું એવું થયું છે. ગુણાતીતાનંદની વાતમાં પણ લખ્યું છે કે ઘણાય ભૂત યોનિને પામ્યા ભગવાનના ભેળા રહેવા છતાંય. એ પાર્ષદ 18 વર્ષ સુધી લાલાપાડાએ સેવા કરેલી, પણ સ્વાધ્યાય નહીં થયો, તપાસ ન કરી કે હું શું કરી રહ્યો છું. ગુણાતીતાન સ્વામી એટલે લખ્યું છે, નિરંતર સર્વે ક્રિયામાં પાછું વાળીને જોવું, હું શું કરવા આવ્યો છું, હું ભજન કરવા આવ્યો છું, હું શું કરી રહ્યો છું. એ દેટ ઇઝ સ્વાધ્યાય. એ સેન્ટન્સ એ આપણને એવું કહેવા માગે છે કે તમે સ્વાધ્યાય કરતા રહો, તમે તમારો તપાસ કરતા રહો, બીજાનો કરવાની જરૂર નથી. આપણે પોતાનો કરીએ તો એ બહુ થઈ ગયું. તો એ નરક તરફની યાત્રા થઈ, ભૂતિઓની મળે તો. અને ઘણા એવા છે કે સુપર સ્પીડથી ભગવાન તરફ યાત્રા કરી ગયા. રાઈટ. પર્વતભાઈ, ગોરધનભાઈ બધા માળાના મણકામાં આવ્યા, અક્ષરધામની યાત્રા કહેવાય. રાઈટ. ભગતજી મહારાજ, જાગા સ્વામી બ્રાહ્મી સ્થિતિને પામી ગયા, અક્ષરધામ તરફની યાત્રા કહેવાય. તો એવા તો ઘણા બધા એવા હશે. ગુણાતીતના વખતમાં રામ ભંડેરી, વેલો સથવારો, કરશન બામણીઓ, રહ્યો દેસાઈ. રાઈટ. અક્ષરધામની યાત્રા કરી ગયા. અને ત્યાર પછી અત્યાર સુધીમાં તો ઘણાય લાંબુ લિસ્ટ છે ને અત્યારે પણ બહુ મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો, હરિભક્તો, બહેનો બધા અક્ષરધામ તરફની યાત્રા સુપર સ્પીડથી કરી રહ્યા છે. આપણો એમાં નંબર હોવો જોઈએ, પણ એ સ્વાધ્યાય કરીશું તો ખબર પડશે કે હું કઈ દિશામાં જઈ રહ્યો છું. સ્વાધ્યાય એટલે આપણે વાત થઈ એમ કે મારો ગુરુ હરિ સાથેનો, મારો ભગવાન સાથેનો સંબંધ દિન પ્રતિદિન વધી રહ્યો છે કે તૂટી રહ્યો છે. કોઈ વખત તૂટતો હોય પણ પછી પાછો સંબંધ જોડી દેવો જોઈએ. સંબંધ બાંધવાની પ્રક્રિયા વધવી જોઈએ, તૂટવાની પ્રક્રિયા ઘટવી જોઈએ. એક ધારો સંબંધ આપણો રિલેશનશિપ આપણી ગુરુહરિ સાથેની, કારણ કે ભગવાન અત્યારે ગુરુહરિ દ્વારા વિચરી રહ્યા છે. એટલે ગુરુહરિ સાથેનો સંબંધ એ જ ભગવાન સાથેનો સંબંધ છે. આપણો એમની સાથેનો સંબંધ વધી રહ્યો છે દિન પ્રતિદિન, એ તપાસ કરવું, એનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે મેં તમને કીધું એમ સેલ્ફ ચેક, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, સ્વનો અધ્યાય, સ્વની તપાસ. આપણને સ્વામીજી કહે છે કે ભગવાન સામે 3 વસ્તુ પોતાની પાસે રાખી છે: નિર્ભયતા, નિશ્ચિંત. નિર્ભયતા અને નિશ્ચિંતતા ડે બાય ડે વધી રહ્યા છે. મારામાંથી ભય, ડર, બીક, કોઈ પણ વસ્તુ, કોઈ પણ અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી કોઈ પણ, એ પ્રત્યેનો આપણને ડર ઘટે છે, બીક ઓછી થાય છે, ભય ઘટે છે. ઇફ યસ, જર્ની બરાબર ચાલી રહી છે. એવું ચિંતા દિવસે દિવસે ઓછી થવી જોઈએ, બંધ થઈ જવી જોઈએ, નિશ્ચિંત થઈ જવી જોઈએ. જેમ જેમ આપણી યાત્રા ચાલશે, જેમ જેમ નિષ્ઠાન મહિમા પાકા થશે, નિષ્ઠાને આધીન છે બધું, એમ
ભય અને ચિંતા ઘટશે, નિર્ભયતા અને નિશ્ચિંતા વધશે. એ જે તપાસ કરવી એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે એ ચેક કરવાનો છે કે મારું મનમુખી જીવન ઘટી રહ્યું છે અને ગુરુમુખી જીવન વધી રહ્યું છે ને. ધેટ્સ વોટ વી શુડ ચેક રેગ્યુલરલી. હા, અતિ અંતરદ્રષ્ટિ નથી કરવાની. આપણે પાછળથી ટેકનિક્સ જ્યારે સમજીશું ત્યારે એ આપણે વાત કરીશું. પણ ચેક કરવું પડે આપણે કે હું સત્સંગ આવ્યો પછી મારું મનમુખી જીવન, મનને ફોલો કરવાનું, એ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે, તપાસ કર. અને જો તપાસ નહીં કરીએ તો બની શકે છે કે કોઈ વખત મનમુખી જીવન વધી બી શકે છે. પણ નિરંતર કથા વાર્તા, પારાયણ, કથા વાર્તાનો જોગ, સંત સમાગમ એ હશે તો એનું ડેફિનેટલી મનમુખી જીવન ઘટવાનું છે. પણ ચેક તો કરવું જ પડશે. મનમુખી જીવન ઘટવું જોઈએ અને ગુરુમુખી જીવન વધવું જોઈએ. સ્વાધ્યાય એટલે એ ચેક કરવું પડે કે દિવસે દિવસે હું હલકો ફૂલ થઈને જીવન જીવી શકું છું કે હજુ મને કોઈ ભાર, બર્ડન જેવું લાગે છે. 100% હલકા ફૂલ એક દિવસે નથી થવાતું, પણ મારું વરસ પહેલાં જેટલો હલકો ફૂલ થઈને જીવી નહોતો શકતો એટલો આજે હવે જીવી શકું છું. વરસ પહેલાં મને બહુ ભાર ને સ્ટ્રેસ ને ટેન્શન એવું લાગતું. હવે થોડું ઘટ્યું છે, ભલે 100% નીકળું નથી, ઘટ્યું છે. ઇફ યસ તો તમારી જર્ની બરાબર ચાલે છે. ચેક કરવું પડે. દેટ ઇઝ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે આપણા આત્મા ઉપર હઠમાન ઈર્ષ્યાનો જે પ્રભાવ છે ને એ ઘટવો જોઈએ. હઠમાન ઈર્ષ્યા, જિદ્દી જે નેચર હોય, સ્ટબોનનેસ, આપણામાં તો બધા બહુ એવું ઓછું છે, પણ ઘણાનો હોય એવું મનમુખી જીવન અથવા જિદ્દી પણ હોય, એ ઘટવું જોઈએ. એ માન છે. જીદ પકડવી, અઠીલો સ્વભાવ, સ્ટબોનનેસ એ માન છે. માનને લઈને હટ છે. ઈર્ષા ઘટવી જોઈએ. સામે કોઈની પ્રગતિ આપણે થતી જોઈએ તો આપણને ખુશી થવી જોઈએ. બસ ત્યારે એટલી જ પ્રાર્થના કરવાની કે બસ આ સરસ પ્રગતિ કરી રહ્યા છે, મને એના દાસ બનાવજો. બસ એવો વિચાર નહીં કરવાનો કે આની પ્રગતિ થઈ છે તો હવે હું આગળ નીકળી જાઉં ને એને પાડી દઉં. એ તો નેગેટિવ રીત છે. એ તો દુઃખી થવાનો રસ્તો છે. અને માન, હઠ, માન અને ઈર્ષ્યા, ત્રણ વસ્તુનો એનો પ્રભાવ મારા આત્મા ઉપર ઘટી રહ્યો છે. ચેક કરવું પડે, તપાસતા રહેવું પડે. એને કહેવાય સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે મારા મનમાં જે પહેલાં ચંચળતા બહુ જ હતી, હવે મારું માઇન્ડ સ્થિર થયું છે, સ્ટેબિલિટી વધતી જાય છે, સ્થિત પ્રજ્ઞ અવસ્થા વધતું જાય છે. સ્ટેબિલિટી જો પહેલાં બહુ ચંચળતા હતી, આજે ઘટે છે. આજે એક જણનો ફોન આવ્યો પરદેશથી મારી ઉપર, બર્થડે હતો એટલે. એનો થોડો ગુસ્સો કરવાનો સ્વભાવ નાનપણથી જ હતો, જન્મથી એવો, એની પ્રકૃતિ એવી હતી. એટલે આજે મેં પૂછ્યું કેવું છે હવે, તો કે પહેલાં કરતાં તો ઘણું ઓછું થયું છે. હજુ બંધ નથી થયું પણ ઘણું ઓછું થયું છે, તમે પ્રાર્થના કરજો ને. પછી તો આપણે નહીં દુશું પ્રભુ સાંઈના જીવનમાં ડૂબીને સ્વાધ્યાય ભજન કર્યા કરવાનું, ગુણાતીત પુરુષના જીવનમાં, એવું મેં કીધું. પણ એ જે માન, એ જે ગુસ્સો છે, એને ખ્યાલ આવ્યો કે ઘટી રહ્યો છે. તો ઘટી રહ્યો છે ક્યારે ખ્યાલ આવે? સ્વાધ્યાય કરે તો. સ્વાધ્યાયથી આપણને એક્ઝેક્ટ આપણું આત્માનું સ્ટેટસ ખબર પડે. વોટ્સ ગોઈંગ ઓન ઇનસાઇડ એ આપણને ખબર પડે. એટલા માટે સ્વાધ્યાય જરૂરી છે. આપણો જે ઇન્દ્રિયોનો જે આહાર છે, પછીનો મુદ્દો, જેમ જેમ પૂજામાં બેઠો હતો આજ સવારે પેડ લઈને, પેન્સિલ લઈને, પછી જેમ જેમ વિચાર આવે એમ એમ લખતો જતો હતો. એ આજ સવારનું જ છે આ બધું. અને આ બધું સ્વામીજીના પ્રભુ સાંઈના પ્રવચનમાં અને વાતો અને વચનામતની અંદર વાંચેલું છે. 4 સોર્સ છે મારી પાસે મુખ્ય. પછી તો બીજા સબ ડિવિઝન બધા હોય ના, બુક્સ ને આન તેન, પણ મેઇન 4: મહારાજ વચનામત, ગુણાતીતાની વાતો, સ્વામીજીની પરાવાણી, પ્રભુ સાંઈની પરાવાણી.
આપણો ઇન્દ્રિયોનો જે આહાર છે પહેલાં અશુદ્ધ હતો, ગંદો હતો, ઠેકાણા વગરનો હતો સત્સંગમાં આવતા પહેલાં. હવે સત્સંગમાં આવતા પછી એ ઇન્દ્રિયોનો આહાર હવે ધીમે 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 શુદ્ધ થવો જોઈએ. કોઈ વખત અંદર એવી નેગેટિવ વિચાર આવી જાય ને પછી આપણે પાછું નેગેટિવ સ્ટેપ લઈએ. અત્યારે તમે બધા આવી ગયા. ભૌમિકભાઈને વાત થઈ હતી પ્રભુ સ્વામી જોડે. ભૌમિકભાઈ વડોદરા પ્રભુ સ્વામીને મળ્યા હશે, કીધું હશે કે પારાયણ સ્ટાર્ટ કરીએ છીએ. એટલે પ્રભુ સાહેબ પૂછ્યું કયા ટોપિક પર? પ્રભુ સાહેબ પૂછ્યું હતું. એટલે ભૌમિકભાઈને એમ કે એક્ઝેક્ટ ખબર નહીં પણ કે કથા વાર્તા અને સ્વાધ્યાય ભજન ઉપર કંઈક કરવાના છે. તો કે સરસ, સારો ટોપિક છે. પછી કે સારું સારું, એટલા બધા આવશે તો એ બધાની રક્ષા થશે અથવા એટલા બધા ઓછું, રાઈટ? બાકી તો ના હોય તો સહેજે સહેજે મન થાય. પછી પાછું પ્રભુ સાહેબ કીધું બી કર્યું, છૂટછાટ આપી. છૂટછાટ એટલે મર્યાદાવાળી છૂટછાટ એમ. પ્રભુ સાહેબ કે એક દિવસ ભાઈઓ ગરબા રમે અને એક દિવસ બહેનો રમે. બહેનો રમે અને ભાઈઓ જે આપણે વાત થઈ હતી એ પ્રમાણે. એટલે એકાદ આપણે 5 દિવસના પારાયણ પછી 27મી આપણું અહીંયા હોલ 27 સુધી અવેલેબલ છે. ત્યાં સુધી તો કરીશું. પછી 28મી રવિવાર આવશે, કોઈ હોલ બોલ મળે કંઈ પ્લાનિંગ કરજો ભેગા મળીને રમવું હોય તો. મને નહીં બોલાવતા કારણ કે મને નહીં આવડતું રમતા. ભાઈઓ રમશે, રમવું હોય ને છૂટ છે. પ્રભુ સાંઈ કીધું છે એટલે તો રમવાનું. અને આમાં શું, એકલા રમવામાં એકલા ભાઈઓ રમે અથવા એકલા બહેનો રમે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી, રમી શકાય. મૂળ શું છે કે અંતર બધું ગંદકી ના જવી જોઈએ. બસ બહાર જઈએ આપણી એક ક્ષણની જાગૃતતા તો કોઈની ના હોય કે આપણે ગંદકીના અંદર જાય. એટલે આપણે તમે બધા આવી ગયા એટલે બધા હોલ થોડો સાંકડો પડે છે પણ આ વખતે સાચી લો, પછી પ્રશ્ન નથી. જગદીશ કાકા બરાબર દાખલો કરે છે કે ચીનું કામ ચાલુ થઈ ગયું નહીં, દિવાલ થઈ ગઈ ફરતી, ઉપર પેક થવા માંડ્યું છે. હવે આપણે ભક્તથી પેક કરી દેવાનું બસ. પછી બધાએ ફરજિયાત આવી જવાનું. રવિવારે તો બધાએ આખા હરિમય પ્રદેશ બધાએ આવી જ જવાનું કમ્પલસરી. કોઈ વખતે કરીશું એ તો નરોડામાંય કરીશું, જ્યાં જ્યાં હોલ મોટો મળે ત્યાં કરીશું. પણ મોટાભાગની આપણી સન્ડે સભા હવે અહીં જ થશે. ઇન્દ્રિયોનો આહાર દિન પ્રતિદિન છે ને, આપણી જે આંખથી જોઈએ, કાનથી સાંભળીએ, જીભથી ખાઈએ પીએ, નાકથી સૂંઘીએ, ત્વચાથી સ્પર્શ કરીએ, ડે બાય ડે પોઝિટિવ થાય છે? તપાસ કરવો પડે. જો તપાસ નહીં કરીએ તો બની શકે છે કે નેગેટિવ થઈ શકે. જાગ્રત ના રહીએ તો તપાસ કરવું પડે. મારો ઇન્દ્રિયનો આહાર શુદ્ધ થઈ રહ્યો છે ને? એ નામ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સવડા વિચાર. આપણે વિચાર આવવાના છે. કોઈ એવું નહીં કહી શકે કે મને 100% સારા વિચાર આવે છે. આવે. મન છે, ગંદકી જ છે અંદર. દેહ અને આ મન, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર ગંદકીથી ભરેલું જ છે. એની પાસે બહુ જાજી એક્સપેક્ટેશન ના રાખી શકાય. આવે વિચારો ક્યારેક, આગલા બધો કચરો નાખીને આવ્યા હોય આગલા જન્મનો, એટલે બધું હોય. પણ એ ઇમ્પોર્ટન્ટ એ છે કે સવડા વિચારને સાધક પકડે છે અને અવડાનો બાયપાસ કરે છે. એ જે આવડે ને મારે પાસ કરવી પડે કે હું દિવસે દિવસે સવડા વિચારને પકડી શકું છું અને અવડા નેગેટિવ, ક્રેઝી, ડર્ટી, અનવોન્ટેડ બધા આડાવડા જે બધા થોટ્સ બધા આવે છે તો હું એને બાયપાસ કરી શકું છું. આવે અને જાય, બસ ટચ નહીં કરવાના, ડિસ્ટર્બ નહીં થવાનું. લેટ ધેમ કમ એન્ડ ગો. આવા દો, જવા દો, બસ ગભરાવાનું નહીં.
વિચારો આપણું કશું, જ્યાં સુધી તમે વિચારોને પકડશો નહીં, એનાથી ગભરાશો નહીં, ત્યાં સુધી તમારું ક્યારે અહિત નહીં કરી શકે. વિચારો શા માટે આપણું અહિત કરી શકે? ભલે ને આવતા આવવા દો ને, આવે જાય, બસ ભળવાનું નહીં. તો હું દિવસે દિવસે અવળા વિચારોમાં ભળવાની પ્રક્રિયા અને સવડા વિચારોને ગ્રહણ કરવાની પ્રક્રિયા મારી વધી રહી છે. તપાસ કરવો પડે, એ સ્વાધ્યાય કરવો પડે. પછી સ્વાધ્યાય શું કે દિવસે દિવસે હરિભક્તો સાથેની મારી આત્મીયતા, હરિભક્તો સાથેનું મારું દાસત્વ વધી રહ્યું છે. ઇફ યસ, તો બરાબર જર્ની ચાલી રહી છે. પણ સ્વાધ્યાય નહીં કરે તો એની આત્મીયતા વધી રહી છે કે આત્મીયતા તૂટી રહી છે, દાસત્વ વધી રહ્યું છે કે દાસત્વ તૂટી રહ્યું છે, એનો એક્ઝેક્ટ ખ્યાલ નહીં આવે. એટલે તપાસ કરતા રહેવું પડે. બીજું સ્વાધ્યાય શું કે આપણને જે ગુરુ હરિએ સોંપેલા ભગવદી સંતો ભક્તો હોય, હરિભક્તો, એની સાથેની મારી મૈત્રી વધી રહી છે ને, એનાથી મારું ડિસ્ટન્સ ઘટી રહ્યું છે ને, એની સાથે મારો ખુલ્લા દિલનો સંબંધ વધી રહ્યો છે, એ તપાસ કરતા રહેવાનું. બસ 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ બાંધવાની વાત તો ગુણાતીતાન સ્વામી કહી જ છે. ને એમને સીધું જ કીધું કે સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. કેવું કહી દીધું? તો એ મારી મૈત્રી, જીવ બંધાવાનું એ વધી રહ્યું છે. તપાસ કરતા રહેવાનું. બસ તપાસ કરતા રહેતું છો ખબર પડે. આ બધી જે મેં વાત કરી ને એ અંદરની વાત કરી, ઇન્ટરનલ, પોતાની. બીજો એક સ્વાધ્યાયનો અર્થ એવો છે જે વધુ ઇમ્પોર્ટન્ટ છે. પેલો ઇમ્પોર્ટન્ટ જ છે, ચેક કરવું. એમાં એટલું ધ્યાન રાખવાનું છે કે ચેક કર્યા પછી સીધું સોલ્યુશન શોધી અને સોલ્યુશન પર ફોકસ થવાનું. અનફોર્ચ્યુનેટલી હજુ ઘણા હરિભક્તો એવી ભૂલ કરી બેસે છે કે પોતાની તપાસ કરે છે, એમાં પોતાની ગંદકી દેખાય છે, પોતાનો સ્વભાવ, પ્રકૃતિ, વૃત્તિ, દોષ બધું દેખાય છે. પછી એનાથી ગભરાઈ એનું મનન ચિંતન કર્યા કરે છે. મનન ચિંતન કરે છે એ ખોટું છે. એને સોલ્યુશન પર ફોકસ કરો, પ્રોબ્લેમને ચૂથવાનો નથી. ઘણી વખત વાત કરું છું, ગુરુ હરિએ મને કહ્યું ખાસ કે આ વાત કરતા રહેવાની. ઘણા ભૂલો કરે છે. કામની વૃત્તિ પછી છે, હું કામી છું. લોભની વૃત્તિ, હું લોભી છું. માન નડે તો હું માની છું. અપેક્ષા નડે, હું બહુ અપેક્ષા નડે. બને ઈર્ષા, મારી ઈર્ષા જતી જ નથી. આવું ને આવું બધું. બસ પોતાના દોષને ટાળવા પ્રયત્ન કરવાનો, પોતાના દોષનું મનન ચિંતન કરવા પ્રયત્ન કરવાનો નથી જ. આપણે ટાળવાની જગ્યાએ મનન ચિંતન કરવાનું, એની અંદર એને ચૂથવાનું, એમાં વધારે ટાઈમ બગાડતા હોય છે. એવું નહીં કરવાનું. હવે બીજો સ્વાધ્યાયનો અર્થ એવો છે કે આ તો સ્વની આપણે ચેક કર્યો. હવે શું છે સ્વાધ્યાયનો અર્થ? કે ગુણાતીત પુરુષોના જીવનની અંદર ડૂબવું, એ સ્વાધ્યાય છે. મહારાજ કેવા, ગુણાતીત કેવા, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ કેવા, સ્વામીજી આજે પ્રબોધ સ્વામીજી કેવા છે, એમનું જીવનમાં ડૂબી જવું, એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે ગુણાતીત પુરુષોના જે પ્રસંગો છે, અલગ અલગ સ્વધર્મના, સરળતાના, આત્મીયતાના, દાસત્વના, બધા અલગ અલગ જેમના પ્રસંગો છે, એ જે પ્રસંગો છે ને એને પોતાના આત્મા સાથે સુસંગત કરવાનું કે એ પુરુષ કેટલા આત્મીય થઈને વર્તે છે, કેટલા દાસ થઈને વર્તે છે. તો મારામાં એવી આત્મીયતા છે, મારામાં એવું દાસત્વ છે. રાઈટ? આ પ્રસંગે હું આવું વર્તું છું, તો મારી જગ્યાએ ગુણાતીત પુરુષ હોય અથવા પ્રબોધ સ્વામી હોય તો કેવું વર્તે? અથવા પ્રબોધ સ્વામીજી આ પ્રસંગે આવું વર્ત્યા છે, એની જગ્યાએ હું હોઉં તો કેવું વર્તે? સુસંગત કરવું પડે. ગુણાતીત પુરુષોના જીવનના પ્રસંગોને પોતાના આત્મા સાથે સુસંગત કરીએ, એમ સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય એટલે સ્વરૂપનિષ્ઠ અને મહિમામાં ડૂબવું, એ સ્વાધ્યાય. સ્વરૂપનિષ્ઠ અને મહિમામાં ડૂબ્યા કરવાનું.
સ્વાધ્યાય એટલે શું કે આપણને ભગવાન મળ્યા, ગુરુ હરિ મળ્યા, એના જે ગુણો છે, કેવી એની કરુણા, કેવી એની ધીરજ, કેવો એનો પ્રીતિ, કેવો એનો દાખલો છે, કેવી એની તપશ્ચર્યા છે, એ જે એના ગુણો છે, અનંત કલ્યાણકારી ગુણો, એ ગુણોનો વિચાર કરો, એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે શું? સાથે સાથે સ્વાધ્યાયનો અર્થ એવો બી થાય કે એના લીલા ચરિત્રનું ગાન કરવું, એ પણ એક સ્વાધ્યાય જ છે. લીલા ચરિત્રનું ગાન. એથી આગળ ગુણાતીત પુરુષોના ગુરુ હરિના, પર્ટિક્યુલરલી સ્વામીજીના તો આપણે જે યાદ આવ્યો, જેને અંદર લાભ લીધો એને અત્યારે ગુરુ હરિ છે. પણ એ ગુરુ હરિ સ્વામીજી કે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી, એના લીલા ચરિત્ર, એની સ્મૃતિમાં ડૂબવું. પ્રબોધ સ્વામીજી કેટલી બધી પ્રકારે આપણને સ્મૃતિ આપતા હોય, એ સ્મૃતિમાં ડૂબવું, એનું નામ. આ સ્વાધ્યાય ભજનની ટેકનિકમાં આવશે આગળ, પણ અત્યારે ખાલી તમને સ્વાધ્યાયના અર્થમાં થોડું સમજાવી રહ્યો છું. અને છેલ્લે સ્વાધ્યાય એટલે હું દેહ નથી, પણ હું આત્મા છું, હું અક્ષર બ્રહ્મ છું, હું ગુણાતીત છું, એવા વિચારમાં રહેવું, એનું નામ સ્વાધ્યાય છે. આ થઈ બધી સ્વાધ્યાયની વ્યાખ્યાઓ. ક્લિયર? આમાં કોઈ ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી શકો છો. આ ટોપિક એટલા માટે લીધો કે આપણે ઉદયપુરની ત્યાં પોડકાસ્ટ થયું હતું, ત્યારે બી પ્રશ્ન નીકળ્યો હતો, અને હમણાં પછી છેલ્લે શ્રીસ્થલમાં પોડકાસ્ટ થયું, એમાં પણ આ મુદ્દો રહી ગયો હતો કે ભજનની ટેકનિક શું છે, અથવા ભજનમાં કંટાળો ના આવે, ભજન કરવાનું ગમે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે વડતાલના 16ના વચનામાં કહી દીધું કે ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ છીએ અને અમને જે સુખ આવે છે એ 14 લોકના સુખ કરતાં પણ વધારે આવે છે. એટલું ભગવાનના ભજનનું સુખ છે, એની મૂર્તિના ચિંતન. અને ભગવાનના ભજનમાં સુખ હતું છે. શા માટે? સ્વયંભૂ મનુ આદિક મોટા મોટા રાજાઓ બધું ત્યાગ કરી, રાજ્યનો ત્યાગ કરીને શા માટે વનમાં ભજન કરવા, તપ કરવા જતા રહ્યા? એમાં સુખ નથી. સુખ તો કોઈ જગ્યાએ છે જ નહીં. આ બધા જે સુખ માટે જે ફાંફા મારે છે ને, એ ટેમ્પરરી છે ને, એનું ઇલ્યુઝન છે. ઇટ ઇઝ નોટ ફેક્ટ. સુખ તો હોય ને તો સ્વામી પછી સુખ જાય જ નહીં, પણ સુખ જતું રહેશે. જ્યાં સુધી વિષયનો સંપર્ક હોય ત્યાં સુધી સુખ આવે. પછી શું? ખાવા બેઠા, મોઢામાં મૂક્યું, જીભને જ્યાં સુધી કોઈ ફૂડ અડેલું રહેશે ત્યાં સુધી, જીભ સેન્સ કરી શકશે ત્યાં સુધી સુખ આવશે. પછી અહીંથી ગળે ઉતરી ગયા પછી એનું અત્યારે ટેસ્ટ આવશે તમને. તમે આજે સાંજે ખાધું હશે, બપોરે ખાધું હશે, ગમે તેવું જમો નહીં, ગમે તેવો આઈસ્ક્રીમ ખાઓ, DNS ન ખાઓ, કે રંગોળી ન ખાઓ, કે નેચરલ ન ખાઓ. DNS છે મળે છે બધા, ચાખ્યો કે નહીં ચાખ્યો? ચખાડજો બધા, એટલે મફત ને જોજો પાછા. જો બ્રહ્મેશ આવું કીધું તું ચખાડો, એટલે તમારે એક એક વાટકી તો આપવી જ પડશે. પછી ફરી આવશું ત્યારે પેમેન્ટ કરીશું, અત્યારે આપો એમ. તમે બીજા બધા મફતમાં ખાવા છો. મૂળ વાત બરાબર આવે છે. એ જે સુખ છે ને, એ કોઈ પણ સુખ, એ સુખ નથી સાચું સુખ. ભગવાનનું સુખ સાચું સુખ. અને એ સુખ મેળવવા માટે આપણે સ્વાધ્યાય ભજન કરતા રહેવું પડશે. સ્વાધ્યાય ભજનના ફાયદા શું થાય? ફાયદા આ બધું જે મેં તમે કીધું એ તમે આમ તો ખ્યાલ આવી જાય, પણ સ્વાધ્યાય ભજન જે કરતા હશે એને જ પોતાના દોષનું સમ્યક દર્શન થશે. પોતાના દોષનું કરવું એ દર્શન, સ્વાધ્યાય ભજન હોય અને ભગવદીનો જોગ હોય, સમ્યક દર્શન થઈ શકે. કારણ કે અમુક સ્વાધ્યાય ભજન આપણને પરફેક્ટ ટેકનિક ના પકડાઈ હોય ત્યાં સુધી એક્ઝેક્ટ ખ્યાલ ના આવે, પણ ધીમે ધીમે ખ્યાલ આવે. પણ સ્વાધ્યાય ભજન અને ભગવદી હોય તો સમ્યક દોષનું દર્શન થાય.
સ્વાધ્યાય ભજનથી સાધના માર્ગમાં પોતે ક્યાં છે, એક્ઝેક્ટ વેર એમ આઈ એક્ઝેક્ટલી ઓન ધ પાથ ઓફ સ્પિરિચ્યુઆલિટી, તો જ ખબર પડશે. સ્વાધ્યાય ભજન વગર નહીં ખબર પડે. સ્વાધ્યાયથી આપણી જાગૃતતા વધવાની. જેમ જેમ સ્વાધ્યાય કરીએ તેમ તેમ જાગૃતતા વધશે. સ્વાધ્યાય કરીશું ને એમ પાછા વળવાની સૂઝ પડશે, અને ભજન કરીશું તો બળ મળશે. સ્વાધ્યાયથી સૂઝ પડે પાછા વળવા માટે, અને ભજનથી પાછા વળવા માટેનું બળ મળે. સ્વાધ્યાય જેમ સ્વાધ્યાય કરીએ ને તો પછી રોજનું દેવું રોજ ચૂકતે કરવા માટેનો ખ્યાલ આવી જશે. અત્યારે આપણે ઘણી વખત રોજનું દેવું રોજ નથી ચૂકવીને સૂઈ જતા. પ્રસંગો છે આપણે સાંભળીશું એટલે ખ્યાલ આવશે. અત્યારે ખાલી વર્ણન કરશું, હવે પ્રસંગ સ્ટાર્ટ કરીશ બધા વન બાય વન. પ્રસંગો એટલા માટે કે એક્ઝેક્ટ તમને પ્રસંગ સહિત સમજાવીએ તો તમને મજા આવે. આ તો પેલા મુદ્દા બધા કહી દીધા. અને બીજું કેવું છે, સ્વાધ્યાય વ્યક્તિ કરશે એની ભજનની ક્વોલિટી બેટર થશે, ઇમ્પ્રૂવ થશે. વિધાઉટ સ્વાધ્યાય ભજન મિકેનિકલ થશે. સ્વાધ્યાય કરશે તો ભજનની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે. સ્વાધ્યાય કરશે તો ભજનમાં સુખ વધશે. સ્વાધ્યાય કરશે તો ભજન પરફેક્ટ થશે. સ્વાધ્યાય કરશે તો ભજન નેચરલ થશે. વિધાઉટ સ્વાધ્યાય ભજન મિકેનિકલ, સમટાઈમ્સ બોરિંગ, સમટાઈમ્સ કંટાળો ટૂંકમાં આવશે. એટલે સ્વાધ્યાય મસ્ટ. એકલું સ્વાધ્યાય બી ના ચાલે, એકલું ભજન બી નહીં ચાલે, એ બી આપણે સમજીશું. પણ આ સ્વાધ્યાયને શું અર્થ, સ્વાધ્યાયને શું ફાયદા, એ થોડીક વાત કરી. હવે આપણે થોડું પ્રસંગો સહિત અને સ્વામીની વાતો અને ગુણાતીતાની વાતો અને વચનામતના આધારે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ. ગુણાતીતાની વાતમાં લખ્યું છે કે ટોપીવાળો મૂંઝાય ત્યારે બંગલામાં જતો રહે. ટોપીવાળો એટલે ખબર ને કોણ? હે? અંગ્રેજો. ત્યારે અંગ્રેજો હતા ને, એ લોકો મૂંઝાતા હોય, ના મૂંઝાયું નહીં, બધા મૂંઝાય. એ લોકો અહીંયા આવ્યા તો મૂંઝાતા હતા, અને મોદી અહીં રહીને ટ્રમ્પને મૂંઝવે. પણ મૂંઝાય તો એ બંગલામાં જતા રહે. બંગલામાં જઈને પછી વિચાર કરે. પછી ગુણાતી શું લખે કે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામ્યા સિવાય સ્વાધ્યાય નહીં થઈ શકે. હંમેશા સમય કાઢો, પોતાના આત્મા માટે સમય. તમે દેહ માટે સમય કાઢો છો, એ દેહ છોડવાનો છે. તમે દેહના સગા સંબંધી માટે સમય કાઢો, એ તમારે છોડવાના જ છે. એ જશે ત્યારે તમને લઈ જાય, કારણ કે તમે ના પાડી દેશો, ના તું જા, હું પછી આવીએ શાંતિથી. અને તમે જશો ત્યારે એ નહીં આવે કે તું જા પહોંચ, પછી અમે આવીએ શાંતિથી. કોઈનું છે, બધું બોગસ છે બધું. પણ એ બધી વાત નહીં કરવી અત્યારે. સ્વાધ્યાયમાંથી સાંખ્યમ જતું રહેવાય તો પાછું માથાકૂટ થશે. સાંખ્ય વિચાર કરતા આવડશે ને એ જ પરફેક્ટ સ્વાધ્યાય કરી શકશે. જેને સાંખ્ય વિચાર કરતા નથી આવડતો, સાંખ્ય વિચાર ઇટસેલ્ફ એ સ્વાધ્યાય જ છે. સાંખ્ય વિચાર એટલે આમ રિયાલિટી, એ વાસ્તવિકતા છે સાંખ્ય વિચાર. પણ એ અત્યારે એની પર વાત નહીં કરતા. ગુણાતીતાન સાઈનની એક વાતમાં લખ્યું છે કે પોતાનું તપાસવું, જે આપણે શું મેલીને આવ્યા છીએ, મોરે આપણો જીવ કેવો હતો, હવે કેવો છે, મોરેનાથી કેટલા વિષય વધ્યા અને કેટલા ઘટ્યા, એમ નિત્ય પ્રત્યે તપાસ કરવો અને આજ્ઞા પ્રમાણે વર્તવું તો સુખ થશે. સ્વાધ્યાયની વાત આવી ને, મોરે કેવો મારો જીવ હતો, કેટલા વિષય હતા મને ભજવતા હતા, હવે સત્સંગ કરતાં કરતાં વિષય ઘટ્યા, તપાસ કરવી પડે, નહીં તો વધી જાય. કારણ કે વિષયનું સુખ લેવા માંડે, હજુ ભગવાનનું સુખ સ્ટાર્ટ નથી થયું, અને વિષયનું સુખ છોડવાનો સંકલ્પ કર્યો છે. એટલે અત્યારે એક ફેસ એવો આવે કે એક બાજુના ના હોય એવું લાગે. સરું પેલું આવતું નથી ને, આહારું છોડી દીધું. અને એન મીન ટાઈમ જો એ ભજન સ્વાધ્યાય ભજનની ટેકનિક નહીં પકડાય અને એમાં પાછું વિષયનું સુખ આવવા માંડ્યું તો પાછું એ માર્ગે ચડી જશે જેસે તે. એટલે ધ્યાન રાખવું પડે, જાગૃત રહેવું પડે. વિષયના સુખ કરતાં ભગવાનનું સુખ તો અનંત કોટી ગણું છે. વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટા કલમ લખી જ નથી. લખીશ
ધરતીનું એક શાસ્ત્ર બતાવો, ધરતી પરને એક ભગવાન બતાવો, 33 કોટી દેવતાઓ, 24 અવતાર, પુરુષોત્તમ નારાયણ, અક્ષર બ્રહ્મ, કોઈએ લખ્યું છે કે વિષયમાં સુખ છે? કોઈ નથી લખ્યું. અને જે એમ કહેતા હોય તો એ તો મલિન કહેવાય, એ સાચા ના કહેવાય. પણ ભગવાન જેને આપણે ભગવાન માનીએ છીએ, એ ભગવાન તો કોઈ ભગવાન કે કોઈ ગુરુ, ઋષિ મુનિ, સંતો કોઈએ કહ્યું નથી. અને આપણે આ વિષયનો જોગ થાય છે ત્યારે આપણને એમ થાય છે કે મજા આવે છે. એ મજા નથી, એ વૃત્તિ છે. એ અને મજા હોય તો તમે જોજો એનો રિઝલ્ટ પછી શું આવે છે, અલ્ટિમેટલી ખરાબ જ આવવાનું છે. પાછા વળતા શીખવું છે. થાય ભૂલ, ન ભૂલ થાય એવું નથી, પાછા વળતા શીખવું. ભૂલ દિવસે દિવસે ઘટવી જોઈએ, વિષય દિવસે દિવસે ઘટવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 38ની અંદર લખ્યું છે, સાંભળો વાત કરીએ છીએ, જે સત્સંગી હોય તેને જ્યારથી પોતાને સત્સંગ થયો ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જ્યારથી, ગઈ સાલથી, 5 વર્ષથી, 10 વર્ષથી, જ્યારથી હું 1991થી આમ સ્વામીજીના સત્સંગમાં વ્યવસ્થિત આવ્યો, 92માં દીક્ષા લીધી, ત્યારથી અત્યાર સુધી દરેક જણ અલગ અલગ સમય આવ્યા હોય. જ્યાંથી પોતાને સત્સંગ કર્યો ત્યાંથી પોતાના મનનો તપાસ કરો કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું. તપાસ કરો. આટલી ભગવાનની વાસના હતી, આટલી જગતની હતી. તપાસ કરો. એમ વર્ષો વર્ષનો સરવાળો વિચારા કરે અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. કોણ કે છે? આ ભગવાન સ્વામિનારાયણ. અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો વાસના એની ટળે નહીં. પછી એક્ઝામ્પલ આપે કે જેમ વણિકના ઘેર નામું કર્યું હોય, હવે તો બધું ટેકનોલોજી બધું બદલાઈ ગયું સિસ્ટમ, પણ પેલા ચોપડો રાખતા હતા જમા ને ઉધાર. વણિકના ઘેર નામું કર્યું ને તે જો મહિનાનું નિરંતર ચૂકાવી તો દેતા કઠણ ના પડે, અને વર્ષે દાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. તેમ નિરંતર વિચાર કરવો. ને મન છે તે જગતની વાસના કરીને વસાણું છે. મનમાં તો નરી વાસના જ પડેલી છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે, ફૂલે કરીને તિલ વસાય છે એટલે શું ખબર છે? કોને ખબર? ફૂલે કરીને તિલ વસાય છે. પહેલાના જમાનામાં છે ને અત્તર બનાવતા હતા ને, તો શું કરે કે એક આખું ફૂલોનું એક લેયર કરે, પછી એની ઉપર તલનું લેયર કરે, પછી પાછું એની ઉપર ફૂલોનું કરે, તલનું કરે, એમ લેયર કરે અને એને દાબે. પછી તો શું થાય કે ફૂલોની જે બધી સુગંધ છે ને, મોગરો હોય, ગુલાબ હોય, કોઈ પણ, એ તલની અંદર વાસ એની સ્મેલ જતી રહે અને પછી એનું તેલ કાઢે, એ અત્તર બને. પછી અત્તર પેલા જ્યારે યંત્ર યુગ નહોતો, મેન્યુઅલી જ્યારે અત્તર બનતું હતું ત્યારે આ સિસ્ટમથી બનતું હતું. એટલે કે ફૂલે કરીને તિલ વસાય છે. તેમ મનને ભગવાનના જે ચરિત્ર, તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ કરવું, તે રૂપ ફૂલને વિશે વાસવું. ટૂંકમાં જેમ પેલામાં કેમ ફૂલોનું આમ આખું લેયર કરી નાખે, ઉપર તલ, પાછું ઉપર ફૂલ, એમાં તલને બંને બાજુ પાછું પ્રેશર આપે, એટલે એ બે બાજુથી એમ આપણે ભગવાનની અંદર, ભગવાનના લીલા ચરિત્રની અંદર એટલા બધા ગૂંથાઈ જવાનું કે અંદર બધું ઉતરી જાય. ભગવાનના ચરિત્રરૂપ ઝાડને વિશે મનને ગૂંચવી મેલું અને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક સમય અને બીજો કરવો, બીજો સમય અને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં. ટેકનિક બતાવે. આપણે તો બીજા બધી વસ્તુમાં જ ઇન્ટરેસ્ટ, આપણે એક અજ્ઞાન બેસી ગયેલું છે ને કે આમાં સુખ છે, આમાં સુખ છે. સ્ત્રીમાં, ધનમાં, માનમાં, વસ્તુમાં, પદાર્થમાં, ખાવા પીવામાં, શોપિંગમાં, કપડામાં, આમાં, ટેકનોલોજીમાં, ગેજેટ્સમાં, એટલું બધું આપણને એક અજ્ઞાન બેસી ગયું છે. ને હજુ બી જગત તો પેસાડ્યા જ કરે છે. આ તો અઠવાડિયે 1 કે 2 વખત સાચું જ્ઞાન મળે, પાછું 5 દિવસ તો પાછું બીજું મળે.
હવે તમારું કયું પલ્લું ભારી છે, નેવર નો, રાઈટ. એટલે બહુ જ કથા વાર્તાનો મારો કરવો પડે. જગતના શબ્દો જેટલા પડે છે ને અંદર, એના કરતાં ભગવાનના શબ્દો વધારે પડશે ને ત્યારે આ ગાડી બરાબર ચાલશે. અત્યારે ગાડી થોડી સ્લો થાય, ચાલે, ડચકા ખાય, પછી ચાલે, બંધ. સારું છે, કથા વાર્તાનો રસ જાગ્યો છે. નવરાત્રિ છે છતાંય બધા આવ્યા. બધા એ મેં સમજાતું નથી. મોટો હોલ હોય તો મોટું ભરી જાય, નાનો હોય તો ના ભાઈ. હોલ એક્ઝેક્ટ બધા આવે, કેમનું સેટિંગ કરે છે ખબર નહીં પડતા બધા. મેં એમને પ્રશ્ન પૂછ્યો, મેં તો હવે હોલ મોટા જ લાવવા પડશે. પણ અત્યારે નવરાત્રિ છે ને એટલે આપણે બહુ જાજુ પબ્લિસિટી માર્કેટિંગ બહુ કર્યું નહીં. જેને ખપ છે, જેને ખરેખર સ્વાધ્યાય ભજન કરતાં શીખવું છે એ બધા આવશે. તો બી સારી બધા એવા સારી વસ્તુ છે. સારંગપુરના 18ની અંદર નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કોઈ પુરુષમાં ક્રોધાધિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ના ટળે? ક્રોધાધિક, ક્રોધ, એને જવાબ ટૂંકમાં બીજા. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણીઓ, જો પાછો સ્વાધ્યાયની જ રસ્તો દેખાડે છે મહારાજ. જેમ વાણીઓ હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે. તેની પેટે જે દિવસે સત્સંગ થકી જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે. નામું માંડવું પડશે. નામું માંડવું એટલે શું? સ્વાધ્યાય કરવો, લખવું બી જોઈએ. હા, જીનિયસ હોય ને એને ખરેખર સ્વાધ્યાય કરવો, લખી બી રાખે. અને એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલી મલિન સ્વભાવ હતો ને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કંઈક ફેર રહેતો હોય તે સર્વને તપાસ્યા કરે. પણ મૂર્ખ વાણીઓ જેમ નામું માંડે નહીં તેની પેઠે ન કરે. એવી રીતે જે સત્સંગે કરીને પોતાનો તપાસ કરતો રહે તો તેના જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય. એટલે સ્વભાવ ટાળવા માટે રસ્તો શું દેખાડ્યો? શું કરવાનું કીધું? સ્વાધ્યાય, તપાસ કરો. બસ. મધ્યના 55માં પણ મહારાજ જે કયા વચનાત્મા સ્વાધ્યાયની વાત કરી છે એ બદલ તમારી આગળ રજૂ કરું છું. હજુ એક વચનાત્મા છે. જો શેમાં આવ્યું? પ્રથમ 38, પછી બીજું કયું આવ્યું? સારંગપુર 18, હવે ત્રીજું કયું છે? મધ્ય 55. આ તો તમને રેફરન્સ મળે એટલા માટે. તમારે કશું કરવાનું જ નહીં, શોધવાનું, રિસર્ચ કરવાની માથાકૂટ તમારે કરવાની ના રહે એટલા માટે આ બધું કરી દઈએ છીએ. તમારે પછી આટલું તો કરજો, પછી આખું વતનાથ ના વાંચો, પણ જે જરૂરી છે તો વાંચવું છે. વર્ષમાં એક વખત વતનાથ પૂરું થવું જોઈએ એવું સ્વામીજી કહેતા હતા. એક વખત સ્વામીની વાતો પૂરી થવી જોઈએ. મધ્યના 55માં ભગવાન સ્વામીને એવું કીધું કે અમને અંતરમાં એમ વિચાર રહે છે જે આપણે તો દેહ થકી પૃથક આત્મા છીએ પણ દેહ જેવા નથી, અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે. પેલી લીટી હમણાં આપણે યાદ ના રાખીએ. પછી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે કે જે આત્માના વિશે રખે રજોગુણ તમોગુણ આદિ કોઈ માયાનો ભાગ ભળી જાય નહીં. કંઈક બંધ થઈ ગયું, ચાલુ થઈ ગયું, ચાલો. રજોગુણ તમોગુણ આદિ કોઈ માયાનો ભાગ ભળી જાય નહીં એમ ઘડીએ ઘડીએ તપાસ કરીએ. ઘડીએ ઘડીએ આપણે મહિને એકવાર. આ બધું જો કે એવું નથી, બધા કરે છે. ઘડીએ ઘડીએ તપાસ કરે છે. જેમ 16.5 વલ્લુ કંચન હોય, એક્ઝામ્પલ આપે છે. 16.5 વલ્લુ એટલે 24 કેરેટ, સમજો ને. તેને સોનીની પેઢીએ લઈ જાય અને જો ધણીની લગારેક નજર ચૂકે તો સોનું કાઢીને રૂપું ભેળવી દે. પહેલાં એવું હતું, હવે આખું બદલી ગયું છે. આ તો બધું રેડીમેડ ને ખબર નહીં શું છે. હવે તો ભાવ જ વધી ગયા, શું લેવાની માથાકૂટ હવે. ભાવ જ. કાલે એક મોટા શોરૂમનો અમે ઉદ્ઘાટન કરવા ગયા હતા. એટલે મેં કીધું આટલો ભાવ વધે છે ને, કોઈ લેવા આવે છે? તો કે આવે છે. કે આવતો એ તો સારું, બીજું શું. કારણ કે આટલો બધો ખર્ચો કર્યો એને, 2-3 કરોડ ખર્ચ્યા હશે મિનિમમ. પણ આપણે તો કંઈ માથાકૂટ નથી.
તેમાં હૃદયરૂપી તો સોનાની પેઢી છે ને તેમાં માયારૂપી સોની છે. તે બેઠો થકો સંકલ્પરૂપી જે હથોડા તેને અખંડ ટચકા મારતો રહે છે. એક્ઝામ્પલ આપે છે. અને જેમ સોનીના છોકરા સ્ત્રી હોય તે પારસી કરીને કડા કરીને એમ છેતરીને પારસી કરીને તેને હાથ આવે તો કંઈક સોનું ચોરી જાય, તેમ ઇન્દ્રિય અંતકણ એ સર્વે માયારૂપ જે સોની છે અને સોની માયારૂપ જે સોની તેના છોકરા સ્ત્રી છે. માયારૂપે જે સોની તેના છોકરા સ્ત્રી છે. કોણ? માયા. જેમ ઇન્દ્રિય સોની છે એ માયા છે, ઇન્દ્રિય સોનીની જે ઘરવાળી છોકરા છે એ બધું ચોરી જાય છે. એમ આપણું જે છે ઇન્દ્રિય અંતકરણ એ માયારૂપી જે સોની તેના છોકરાના સ્ત્રી છે. તે કંચનરૂપી જે ચૈતન્ય તેને વિશે 3 ગુણ અને તથા પંચ વિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ ક્રોધ લોભ આદિ જે રૂપું આ બધું કેવું છે? રૂપું છે. એ અંદર ભળે એટલે પછી જે આત્મા છે જે 16.5 વલ્લાનો સોનાનો હતો અથવા 24 કેરેટનો હતો એ પછી કેવો થઈ જાય છે? કેટેગરી અને વેલ્યુ ઘટતી જાય છે, અશુદ્ધિ વધતી જાય છે. કઈ વસ્તુ અંદર 24 કેરેટ સોનાનું છે એના કેરેટ ઘટાડે છે, ક્વોલિટી બગાડે છે. કોણ બગાડે છે? પંચ વિષયમાં આસક્તિ દેહાભિમાન તથા કામ ક્રોધ લોભાદિક એ રૂપ જે રૂપું તેને ભેળવીને જ્ઞાન વૈરાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. સારા ગુણ નીકળે ને ખરાબ ગુણ આવે એટલે રૂપું ભળે ને સોનું ઓછું થાય અને પછી તે સોનાને તાવીને પાછું 16 વલ્લું કરે તો થાય છે. તેમ આ જીવને વિશે રજતમ આદિક જે રૂપું ભેળ્યું છે તેને ગાળીને કાઢું ને કંચનરૂપ એવો જે આત્મા તે જ રહે અને બીજો કોઈ માયક ભેગ કાંઈ રહે નહીં. એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મંડ્યા છીએ. પુરુષોત્તમ નારાયણની બોલાવું કે એને કંઈ વયું આપણા માટે કહે છે. આપણે સ્વાધ્યાય ભજન કરતા રહેવાનું છે, બરાબર છે. હવે આપણે થોડા પ્રસંગ વિચારીશું. લો 10:59 થઈ ગઈ. કાલે કરીશું બીજું શું? 2 પ્રસંગ નાના લઈ લઈએ અને બાકીના પ્રસંગો કાલે સ્વાધ્યાયના જ પ્રસંગો, બધા સ્વાધ્યાય ભજનના પ્રસંગો. એટલે આપણને ખબર પડશે કે એ પ્રસંગો એવા લઈશું કે આપણને ઇમ્પોર્ટન્સ સમજાશે. કાલે આજે ડેફિનેશન સમજ્યા, સ્વાધ્યાય ભજનની અનિવાર્ય થોડીક સમજ્યા. કાલે આપણે વધારે સમજવું છે પ્રસંગો સહિત કે ખરેખર સ્વાધ્યાય ભજન શું એનું ઇમ્પોર્ટન્સ છે, શા માટે ઇનેવિટેબલ છે, કમ્પલસરી શા માટે છે. એ કાલે આપણે પ્રસંગો સહિત સાંભળીશું ને ત્યારે ખબર પડશે કે હારું મસ્ટ કરવું જ પડશે. નો વે, કોઈ પણ ભોગે કરવું જ પડશે. અને એક વખત દ્રઢતા થઈ ગઈ કે મારે કરવું જ પડશે, પછી આપણે સમજીશું એની ટેકનિક્સ કે કરવું તો કેવી રીતે કરવું, શું કરી એવું પરફેક્ટ કરીએ કે એનો આપણને સંપૂર્ણ રિઝલ્ટ મળે, જલ્દી રિઝલ્ટ મળે અને કંટાળો ના આવે, મજા બી આવે. એ આપણે પછી શીખીશું. પણ એક યુવકને સ્વામીજીને વાત કરી, યુવકે કે સ્વામી મારી મિસિસ જોડે ઝઘડા બહુ થયા કરે છે, કંઈ કૃપા કરો ને. આ તો જો કે કોમન બધે થઈ ગયું છે, પણ આ સત્સંગ હોય ને નિયમિત સ્વાધ્યાય ભજન કરતા પાછા આવડતા એને ઓછા થાય. તમારે ઓછા થતા હશે પણ થતા તો હશે જ. સ્વામીજીને વાત કરી એટલે સ્વામીજી પછી એને એવું કીધું કે તારી પ્રકૃતિ પોચી બહુ છે, એને લઈને થાય છે. દરેકના ઝઘડા થવાના કારણ અલગ અલગ હોય છે. હસબન્ડ વાઈફના જે ઝઘડા છે, શંકાને લઈને પણ ઝઘડા થતા હોય, માનને લઈને ઝઘડા થતા હોય, લોભને લઈને ઝઘડા થતા હોય, સ્વભાવ મિસમેચ થતા હોય, ઘણા બધા કારણો હોય છે. પણ સ્વામીજી એને કીધું કે તારી પોચી પ્રકૃતિ છે ને એને લઈને થાય છે. તો કે મારે શું કરવું? સ્વામી કે સ્વાધ્યાય ભજન કરજે, તારી પ્રકૃતિ મહારાજ બદલી કાઢશે. સોલ્યુશન શું આપ્યું? સ્વાધ્યાયને ભજન. એક યુવક, ન્યૂજર્સીનો યુવક, એનો નેચર બહુ સ્ટ્રોંગ અને કોઈ પણ વ્યક્તિને તરત જાનપણું આપી દે, કડક શબ્દમાં કહી દે, જાનપણું આપી જ દે. થોડોક સાત્વિક નેચર એનો, એટલે ચલાવી ના લે. પોતે વર્તે સરસ, સેવા સરસ કરે, ઉમંગી બહુ, એનર્જેટિક બહુ, પણ નેચર બહુ સ્ટ્રોંગ.
કોઈનું આગુ પાછું હોય તો એને ચલાવી ના લે, એ સાત્વિકતા, સાત્વિક અહમ. એટલે જાન પણ બહુ આપી દે. સ્વામીજી એવું કીધું કે સ્વાધ્યાય ભજન શરૂ કરી દે બસ. તો એને તો પછી એવું સિન્સિયરલી કર્યું કે એને શું થાય કે તે વખત, આ તો જૂનો પ્રસંગ છે, તે વખતે મોબાઈલ નહોતા પણ ટીવી બહુ જોવાનું થતું હતું. એટલે રિમોટ કંટ્રોલની ઉપર જ બધી બુક્સ મૂકી દે. એટલે રિમોટ કંટ્રોલ લેવા જાય તો સ્વામીની વાતોનું વતના હતું પકડાય. એટલે જાગૃત રહેવા માટે એને એવો રસ્તો, અને પછી કર્યા. તો આજે એ કાર્યકર્તા, એ યુવક મોટા થઈ ગયા. હવે તો એના ઘરે દીકરા છે, એ મોટા થઈ ગયા, પરણી ગયો એક દીકરો હતો. પણ એ હરિભગત અમરીશ છે, આજે એની વાણી બદલાઈ ગઈ. સાધ્ય ભજન કર્યું સ્વામીજીના વચને તો રિઝલ્ટ આપ્યું. વધુ પ્રસંગો આપણે આવતીકાલે વિચારીશું. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના. લંડનની ધરતી ઉપર એક જણાએ કીધું, મિશન ડબલમાં બધી વાત ચાલતી હતી. પ્રભુ સાહેબ કે મિશન ડબલ એટલે યુવકો ડબલ એટલું નહીં, બધું શું ડબલ બધું જ કીધું. એમાં આ મુદ્દો બી આવ્યો. પ્રભુ સાહેબ કે સ્વાધ્યાય ભજન પણ ડબલ કરવાના. તો પ્રભુ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે સ્વામીજી અને આપ બહુ સ્વાધ્યાય ભજનનો આગ્રહ રાખો છો, તો અમે સિન્સિયરલી સ્વાધ્યાય ભજન કરતા થઈએ તે માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.